વાત સુરતની કરીએ, જ્યાં સરકારી શાળામાં શિક્ષકોની ઘટ સામે આવી। મંજૂર મહેકમની સામે 1559 શિક્ષકોની ઘટ છે। સરકારી શાળામાં 48 વિદ્યાર્થી માટે માત્ર એક શિક્ષક છે। હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં સ્થિતિ સૌથી દયનીય છે। શિક્ષકોની ઘટને કારણે શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 359 શાળામાં 1.91 લાખ વિદ્યાર્થી છે અને તમામ શાળાઓમાં મળીને માત્ર 4010 શિક્ષકો। સમિતિની શાળાનું સુધારેલ અને નવું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે અને બજેટ બોર્ડની મીટિંગમાં શિક્ષકોની ઘટ અને મંજૂર મહેકમ મુદ્દે પણ ચર્ચા થઈ। શાસકોએ ટૂંક સમયમાં શિક્ષકોની ઘટ દૂર કરવા તૈયારી દર્શાવી હતી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, શિક્ષકોની ઘટ આ કોઈ નવો મુદ્દો નથી, વારંવાર આ મુદ્દો સામે આવતો રહ્યો છે। શું કાર્યવાહી કરાઈ રહી છે? શા માટે અત્યાર સુધી શિક્ષકોની ઘટ? બિલકુલ, સુરતની વાત કરવામાં આવે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 359 જેટલી શાળાઓ છે તે અલગ અલગ માધ્યમની સુરત શહેરમાં આવેલી છે અને આ શાળાઓ સામે જે વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો 1.91 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ માધ્યમોની અંદર અભ્યાસ કરે છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા સામે જે શિક્ષકોની જે જરૂરિયાત હોય તે જરૂરિયાત મુજબ છે તે શિક્ષકોની ઘટ છે તે વર્તાઈ રહી છે અને આ મામલે અવારનવાર જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મળેલી સામાન્ય સભાની અંદર પણ આ બાબતે મુદ્દો છે તે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી જે શાળાઓમાં વર્તાઈ રહેલી શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવી નથી। 359 જેટલી જે ગુજરાતી, મરાઠી, ઉર્દુ, ઓડિયા માધ્યમની શાળાઓની અંદર 1.91 લાખ વિદ્યાર્થીઓની સંખ્યા સામે 4042 જેટલા જે શિક્ષકોની જે હાલ સંખ્યા છે, એટલે જે મંજૂર મહેકમ સામે 1559 જેટલા શિક્ષકોની આ શાળાઓની અંદર ઘટ વર્તાઈ રહી છે। મહત્વનું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું સુધારેલ અને નવું બજેટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને બજેટ અંગેની બોર્ડ મિટિંગ મળી હતી અને આ બોર્ડ મિટિંગની અંદર પણ આ મુદ્દો છે તે મુખ્ય ચર્ચાના સ્થાને રહ્યો હતો। ખાસ કરીને જે શાળામાં વર્તાઈ રહેલી શિક્ષકોની ઘટ અને મહેકમ મંજૂર કરવા અંગેના જે મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને શાસક પક્ષ તરફથી આ મામલે ઝડપી કાર્યવાહી કરવાની તૈયારી છે તે દર્શાવવામાં આવી છે। કેટલાક આંકડા આપણી જોડે ઉપસ્થિત છે તે એના પર નજર કરવામાં આવે તો ગુજરાતી માધ્યમની અંદર 1,14,802 જેટલા વિદ્યાર્થીઓ સામે માત્ર 2681 જેટલા શિક્ષકો હાલ ફરજ બજાવી રહ્યા છે। તેવી રીતે મરાઠી માધ્યમની વાત કરવામાં આવે તો 25,744 જેટલા વિદ્યાર્થીઓ સામે માત્ર 664 જેટલા શિક્ષકો છે। તેવી રીતે ઉર્દુ માધ્યમની વાત કરવામાં આવે તો 21,022 જેટલા વિદ્યાર્થીઓ સામે 410 જેટલા વિદ્યાર્થીઓ જે શિક્ષકો છે તે હાલ ફરજ બજાવી રહ્યા છે। તેવી રીતે ઉડિયા માધ્યમની વાત કરવામાં આવે તો 5023 વિદ્યાર્થીઓ સામે 84 જેટલા શિક્ષકો છે તે ફરજ બજાવે છે। તેવી રીતે હિન્દી માધ્યમની વાત કરવામાં આવે તો 19,298 જેટલા વિદ્યાર્થીઓ સામે 135 જેટલા શિક્ષકો હાલ ફરજ બજાવી રહ્યા છે અને અંગ્રેજી માધ્યમમાં 5598 વિદ્યાર્થીઓ સામે માત્ર 36 શિક્ષકો છે। જેમાં અલગ અલગ માધ્યમોની અંદર સૌથી જો ખરાબ અને દયનીય સ્થિતિ હોય તો તે હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની છે કે જ્યાં હિન્દી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો જ છે તે મળી નથી રહ્યા તેવા સૂર પણ છે તે બોર્ડ મિટિંગમાં આલાપવામાં આવ્યા છે, પરંતુ આગામી દિવસોની અંદર આ શિક્ષકોની ખાલી વર્તાઈ રહેલી જગ્યા છે તે ટૂંક સમયમાં ભરવામાં આવશે તેવી શાસક પક્ષ તરફથી હાલ તૈયારી છે તે દર્શાવવામાં આવી છે। પરંતુ શિક્ષકોની જે પ્રમાણેની ઘટ વર્તાઈ રહી છે તેના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષણ કાર્ય પર તેની માઠી અસર છે તે હાલ વર્તાઈ રહી છે અને વિપક્ષ પણ આ મામલે વારંવાર છે તે રજૂઆત લેખિતમાં અને મૌખિકમાં કરી ચૂક્યું છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।